અને દીકરીઓ તમને કહું, બહેનો તમને કહું, ભગવાને સ્ત્રીને એક તાકાત આપી છે કે એની મરજી વગર એની આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે. અને બીજી દીકરીઓને કહું છું, 4 દીકરીઓનો બાપ છું, 2 મારી 2 ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ મરી ગયો, પણ 20 વર્ષથી મારા ભાભી, એની 2 દીકરી, મારી 2 દીકરી, દીકરો મારી બાઈ, અમે બધા ભેગા જ રહીએ, હે ને? એટલે અહીંયા ઊભો છું. અહીંયા દીકરીઓને કહું છું જે બીજા સમાજોમાં લગ્ન કરે છે, હું એનો વિરોધી નથી, પણ એક વાત યાદ રાખજો, મા બાપની વિરુદ્ધ જઈને જો બીજે લગ્ન કર્યા ને તો એ છોકરો સમજી જશે કે પેદા કરેલા મા બાપની નથી થઈ ને 20 વર્ષમાં, તે મારી એ નહીં થાય. એટલે તમને દુખી કરશે અને એ દિવસે મા બાપ બી હાથ નહીં પકડે. અને અહીં બેઠેલા મા બાપોને કહું છું, એક તાકાતથી આજે નિર્ણય કરીને જજો. છોકરાઓને સંસ્કાર આપજો, છોકરીઓને સંસ્કાર આપજો. નહીં ના લે તો પેપરમાં છપાઈ દેજો કે પેદા અમે કર્યા પણ અમારા નથી. છપાઈ દેજો. અને તમારા જીવતા તમારા છોકરાઓને 1 રૂપિયો આપશો નહીં. ભાઈ મરી જાય પછી બધું તારું, હે ને? ત્યાં સુધી બાપુ, સમાજમાં શું છે, તમારા બાળકો તમારા કરતાં બહાર વધારે રહે છે, એટલે એની અસર વધારે આવે છે. એટલે આવા આકરા નિર્ણયો કરવા, પણ જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં અને પછી જે મળે એની જોડે મસ્ત જીવવાનું. રોજ સવારે ઝઘડા કરવાના, હોજે પાછા ભેગા થઈ જવાનું. આની મજા છે. કાર્ડિયોગ્રામ હોય ને ઓમોમ જ હોય, સીધો આવે તો ડેડલાઈન. કોઈ હસબન્ડ વાઈફનું ટોપ ચાલે તો સમજવાનું કે કોક લોચો છે. કોઈ એમ કે મારી વાઈફ એટલે મારો વર, એટલે સમજવાનું કે આ બેમાંથી ચોક લોચો છે. પણ અઠવાડિયું 15 દાડે ધબાકા ઉડતા હોય તો સમજવાનું કે ટના ટન ચાલી રહ્યું છે બધું. લગ્ન જીવનની મજા છે. ઈશ્વરના ત્યાંથી જોડીઓ બનીને આવે છે અને એ જોડીઓને બદલશો નહીં. અને એ સંસ્કાર સાથે કે કરતા પહેલા 10 વાર વિચારી લેવાનું. આજે હું હોટલમાં વેઇટર હતો અને જે છોકરી મારા ઘરમાં આવી અને પછી મારી જોડે પૈસા થઈ જાય એટલે હું એમ કહું કે હવે આ ગમતી નથી. અથવા છોકરીઓ, આ સંસ્કાર મા બાપે આપ્યા છે, છોકરાઓ લેતા નથી એટલે અમારા જેવા લોકોને એડિશનલ પેપર આપવા માટે બોલાવે છે. જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં. અને ખાસ આજે જે ભાવનાથી આ શૈલેષભાઈએ લગ્ન કર્યા છે, ફરીથી એકવાર કહું કે આવતી સાલના સમૂહ લગ્નના દાતા આજે લખાઈ જવા જોઈએ અને એમાં મારો નાનકડો સહયોગ લેજો. યોગ્ય લાગે તો, પણ આજે લખાઈ જજો જેને ભગવાને આપ્યું છે. હાલા પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે છે. કાળો બોસ વેચશે ને એનું વધશે ને જે બચાવશે એનું ઘટશે. આ ઈશ્વરનો નિયમ છે. 2500 કરોડની યુનિવર્સિટી બનાવવાની મારી ઓકાત નથી, પણ કીધું વેવાઈઓ ભાઈ માગશો નહીં હોય તો પણ કરવું છે, હે ને? આ ભાવના. અને મા ઉમિયા કોઈનું ઊભું રાખતી નથી. આવતી સાલ પૈણવાવાળા મૂર્તિઓના નસીબ હશે ને, કોક માઈનો લાલ આવશે 50 લાખ આપણા, 25 લાખ આપણા, છેલ્લે 2-5 લાખ મારા. પણ કરજો આજે જ. આવતી સાલના સમૂહ લગ્ન આજે નક્કી કરીને જજો. અને છેલ્લી વાત, આજે લગ્નનો પ્રસંગ છે પણ આ વાત કરવી જરૂરી છે. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બધું છોડી દેવાનું, સંસાર છોડ ના. બધું સરસ છે, બધું ઈશ્વરે બનાવ્યું છે. કોટા ઈશ્વરે બનાવ્યા, ગુલાબ ઈશ્વરે બનાવ્યા. હું હમણાં પોલીસમાં ટ્રેનિંગ આપવા ગયો તો પેલા પોલીસ વાળાને મેં કીધું, આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો લૂંટે, એને પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું, વકીલોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે. દારૂ, સિગરેટ બધું સમાજમાં બનાવ્યું છે. પણ આજે એક વાત ખાસ કહું છું, આપણે બધા વ્યસનો કેમ કરી? અહીંયા મેં જોયા 4-5 જણા બળદિયાની જેમ ચાલતા હતા. જિંદગીનો અસલી નશો ના હોય ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. રામના વંશજો છો, લવ કુશના વંશજો છો, મા ઉમિયાના ભક્તો છો, આપણે બળદિયાની જેમ નશા કરીએ. અને બીજું, નોનવેજ ઈંડુય ખાશો નહીં. કેમ કે નિર્દોષ પશુ પક્ષીઓને મારીને તમે જે ખાઓ છો ને એનો ચિત્કાર તમારી પેઢીઓને પતાવી દેશે બોસ. નોનવેજ જોઈએ જ નહીં, કોઈ ફેશન જોઈએ. એ શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે તમને એક જ લીટીમાં એની વ્યાખ્યા કહીને પૂરું કરું. સરદાર પટેલ, પટેલે તો એટલે નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો મુખ્યમંત્રી, 565 રજવાડાઓને હાથ જોડીને પગે પડીને ગોળીઓ ગમે તે કરી ભેગા કર્યા.
બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો સરદાર પટેલ પાસે 500 કરોડ રૂપિયા બેંક બેલેન્સ હોત, અથવા આજના નેતાઓની જેમ 1-1 મકાન લીધું હોત તો 400-500 હવેલીઓ આખા ભારતમાં સરદાર પટેલની હોત. પણ એ સરદાર પટેલ જ્યારે મરવા પડ્યા, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા નહીં, 72 વર્ષે જ્યારે મરવા પડ્યા ત્યારે સરદાર પટેલે મણીબેન એમની દીકરીને કીધું કે મણી, હું મરી જઉં ને તો આપણા ખાતામાં 275 રૂપિયા પડ્યા છે, એ તું સરકારને પાછા આપી દેજે, અને તોય 3000 કરોડનું નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આનું નામ મોક્ષ. સરદાર પટેલના નામે આપણે ખોટા કામ કરવાની જરૂર નથી, એના જેમ જીવવાની જરૂર છે. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે આખા ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. તમને કહું છું વેવાઈઓ, મોક્ષ તમને આજે આ મંડપમાં જ અપાઈને જવાનો છું. જનક રાજા જેવો, સરદાર પટેલ જેવો, ગાંધી જેવો કેવી રીતે તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, કોઈ લોન બાકી ના હોય, છોડીના લગ્ન બાકી ના હોય, મોમેરું બાકી ના હોય, તમારા જ હોય કે હવે એફડી કરાવવાની છે આપણે કોઈ કોમના, 1 લાખ રૂપિયામાં મોક્ષ સરદાર પટેલ જેવો. એક કામ કરજો, આ સાબરકાંઠા વિસ્તારમાં તમે ફરજો, તમારા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, અરે મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, પૈણાઈ દીધી એટલે પૂરું થઈ ગયું. એનું ધ્યાન રાખ, અને એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા નહીં, નર્કમાં જશો. કોઈને કહેવા નહીં. આપણી બંગલાઓની સ્કીમ ચાલે અને આપણી બેન ભાડે રહેતી હોય, અરે આપણો બનેવી ગમે તેવો હોય. આ ભાવ પટેલો આજે પેદા કરીને જજો કે એક કુંવાસીને બેઠી કરવી છે, એક ઘર બેઠું થઈ જશે સાહેબ, અને આખો સમાજ બેઠો થઈ જશે. આપણે ખૂબ પૈસા વાપર્યા, ખૂબ પૈસા બીજી રીતે વાપર્યા, પણ આ પણ કરજો. સમાજમાં તમને ખબર છે આગા ખાન કેટલા સમાજો પાસેથી શીખવાનું છે. ખેર તમારો સમાજ ઈશ્વરથી વર્ષોથી સુખી છે, જમીનોના માલિકો છો, પટેલ તો એમને થોડી કહેવાય. પણ શૈલેષભાઈએ જેમ આજે એક મોક્ષનો રસ્તો પકડ્યો છે, એમ તમે પણ આ રસ્તો પકડજો. તમે પૈસા મૂકીને જશો ને તમારો એકનો એક છોકરો જલસા કરશે, આવી રીતે વાપરશો ને તો 5000 લોકો જલસા કરશે બોસ, અને 5000 જણના આશીર્વાદ ઈશ્વર આપણને આપશે. મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. પણ ખાસ ફરીથી કે આજથી આપણે બધા જે 5 વાતો કહી છે એનું પાલન કરીશું, અને કોઈ વાર સ્પેશિયલ રાત્રે એક પ્રોગ્રામ ગોઠવજો, 2, 2.5, 3 કલાક કથા કરવા પાછો આવવાની પ્રોમિસ આપીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય મા ઉમિયા.